રાતના અંધકારમાં દોડતી રાજધાની એક્સપ્રેસ અને અચાનક એક બોગીમાંથી ધુવાળો નીકળવા લાગ્યો અને થોડાક જ સેકન્ડોમાં બધા જ મુસાફર ખૂબ જ ગભરાઈ ગયા. આખરે એવું તો શું ઘટના બની કે જેના કારણે લોકો પોતાના સામાનને છોડી ટ્રેનમાંથી દોડવા લાગ્યા. દેશની સૌથી પ્રીમિયમ ટ્રેનોમાં ગણાતી રાજધાની એક્સપ્રેસમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ મધ્યપ્રદેશ તરફથી પ્રસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનની એક એસી બોગીમાંથી ધુવાળો દેખાયો. શરૂઆતમાં મુસાફરોને કાંઈ જ ન સમજાયું. કેટલાય લોકોને બળતરની ગંધ આવવા લાગી. ત્યારબાદ ટ્રેનમાં સ્ટાફ સતર્ક થઈ ગયો. થોડા જ સમયમાં આગ વધતી દેખાતા ટ્રેનને તાત્કાલિક રોકવામાં આવી. ઘટનાનો વિડીયો અને તસવીરોમાં બોગીમાંથી ભારે ધુવાળો નીકળતા જોવા મળી રહ્યો છે. આગને કારણે ટ્રેનમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને હવે સૌથી મોટી વાત કે જે B1 એસી બોગીમાં આગ લાગી હતી તેમાં અંદાજે 68 જેટલા મુસાફરો હતા, પરંતુ સદનસીબે તમામ મુસાફરો સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા. રેલવે સ્ટાફ દરવાજો ખોલી લોકોને એક પછી એક બહાર ઉતાર્યા અને પછી તેમને અન્ય બોગીઓમાં શિફ્ટ કરવામાં આવ્યા. હાલ સુધી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર સામે આવ્યા નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ જેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે રેલવે દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.